તો હેલો ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને દેખતા જ આંખો ઠરી જાય તેવા યમ્મી ગરમી માટેના શરબતની રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને તમે તેનો લુક પણ જોઈ શકો છો કે કેટલો સરસ લુક છે. અને માત્ર તમે એક જ મિનિટમાં બહારથી આવશો અને એક જ મિનિટમાં બનાવી અને ઠંડો ઠંડો એન્જોય કરી શકશો તેવી રેસીપી છે. બિલકુલ ક્વિકલી રેસીપી છે અને પ્રીમિક્સ સાથે બનાવીશું ને પ્રીમિક્સ ને પણ તમે આખો ગરમી કે આખો ઉનાળો તમે રાખી શકો તેવી તૈયાર થશે. તો જો તેની માટે મેં અહીંયા 1 કપ વરિયાળી લીધી છે. જે નોર્મલ વરિયાળી આવતી હોય છે, એટલે કે જે આપણે મુખવાસ ખાતા હોય છે ને તે જ લીધી છે. અને તેની સાથે અહીંયા મેં 1 ટીસ્પૂન કાળા મરી લીધા છે. કાળા મરીનો પણ નોર્મલી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન પોપી સીડ એટલે કે ખસખસ લીધી છે. આ બધી વસ્તુ છે ને ગરમીમાં ખૂબ જ શરીરને ઠંડક આપે છે અને આપણને લૂથી બચાવે છે. તો આ શરબત તમારે જરૂરથી બનાવવાનો. અને જો તમારે આ રીતની આખી જે ઇલાયચી આવે છે ને તે લેવાની છે. 25 નંગ પણ મારી જોડે અવેલેબલ નથી તો મેં 1 ટીસ્પૂન તેના કણ લઈ લીધા છે. પણ જો તમારી પાસે આખી હોય ને તો આખી જ લેવાની. તેના છાલનો પણ પીસે ને ત્યારે ટેસ્ટ સરસ આવતો હોય છે શરબતમાં. તો બધી વસ્તુ ઉનાળાની ગરમી અને લૂથી આપણને બચાવે છે. અને અહીંયા મેં સાકર લઈ લીધી છે 400 ગ્રામ. 1 કપ વરિયાળીની સામે 400 ગ્રામ સાકર લીધી છે. અને સાકર એ ચોરસ સાકર લીધી છે. આની જગ્યાએ તમે જે આખી મોટી સાકર આવે છે તે પણ લઈ શકો છો. તે વધારે ગુણકારી હોય છે. તો બધી વસ્તુને મિક્સ કરી ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં અડધું મિશ્રણ લઈ લેવાનું છે પીસવા માટે. તો જો પીસી અને સરસ રીતે પાવડર ફોર્મમાં આવી ગયું છે. હવે તેને આપણે આ રીતે એક બાઉલ લઈ અને તેની અંદર જે રોટલીનો લોટ ચાળણી આવે છે ને તે લઈ અને આ મિશ્રણને સરસ રીતે ચાળી લેવાનું છે. એટલે માત્ર જો તમે બહારથી આવશો ને તો 1 જ મિનિટમાં, એટલે કે ગ્લાસમાં ઠંડુ પાણી લીધું અને ચમચી આ પાવડર નાખી દીધો તો આપણું તૈયાર થઈ જશે ઠંડુ ઠંડુ ગરમીનું સ્પેશિયલ શરબત. અને જો વરિયાળીના શરબતની રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બધું જ બીજી વખતનું પણ મેં સરસ રીતે પીસી લીધું છે. હવે આને આપણે એક બોટલની અંદર ભરી લેવાનું છે જેનું ઢાંકણ ફિટ હોવું જોઈએ, એરટાઈટ હોવું જોઈએ. અને આ પાવડરને તમે બહાર 6 થી 7 મહિના માટે અને તેને ફ્રીજમાં તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આપણે તેને અહીંયા મેં 3 રીત તમને બતાવીશ. તો 3 ગ્લાસ લઈ લીધા છે અને તેની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ કે પછી તમારું ગ્લાસ કેટલું નાનું મોટું છે તે રીતે તમારે સેટ કરી લેવાનું. અને દૂધવાળા મિશ્રણમાં જે આપણે 3 ફ્લેવર બનાવવાના તેમાં એકમાં હું પાણી એડ કરી રહી છું. ઠંડુ પાણી છે. અને જે દૂધવાળું મિશ્રણ છે તેની અંદર તમારે આ મિશ્રણ 2 ટેબલ સ્પૂન લેવાનું. દૂધને લીધે પાણીમાં તેનો ફ્લેવર જલ્દી આવી જાય છે પણ દૂધમાં તે થોડો ઓછો લાગે છે એટલા માટે વધારે લેવાનું. અને જો અહીંયા મેં 1/4 ટીસ્પૂન, 1 ગ્લાસમાં 1/4 ટીસ્પૂન સંચર પાવડર અને 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે. આ ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે તે રીતે બનાવી દેજો. તમને 3 માંથી જે ફ્લેવર ભાવે તે ફ્લેવર બનાવી અને તૈયાર કરી લેજો. આ ગરમીમાં ઠંડો ઠંડો શરબત
અને જો તમે જોબ કરતા હોવ તો તમે પાણીમાં બનાવી અને બોટલ લઈ જઈ શકો છો બરફના ક્યુબ્સ નાખીને. તો સરસ રીતે તેને મિક્સ કરી દઈએ. અને અહીંયા મેં થોડા સબ્જા જેને પલાળીને રાખ્યા હતા. તેને આપણે દૂધ વાળા શરબતની અંદર ઉમેરી દેવાના છે. દૂધ વાળો વલિયારી નો શરબત ખુબ જ ટેસ્ટી લાગે છે તો તમે તે તો જરૂરથી ટ્રાય કરજો. તો જોતા જ મોડામાં પાણી આવી જાય તેવા સરસ ત્રણેય ફ્લેવર ના વલિયારી શરબત બની અને તૈયાર થઈ ગયા છે. અને મેં ગયા વર્ષે સિરપની પણ વલિયારી સિરપની પણ રેસીપી શેર કરી છે તો તમે તે પણ જરૂરથી જોજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.